ભૂખ લાગી. આ કરી લો ને પેલા કામ. તો ઓછા કપડા બદલાવતા હો તો તું ને તારો બાપ મંડાઈ જ પડો હો કોકને ધોઈ જાવ એટલે નવા કપડા ચડાવી લ્યો ફટ કરતા. પણ ખબર ન પડે કે ધોવામાં ને હુકવામાં કેટલી તકલીફ પડે છે. ફટ કરતા પહેરી લ્યો. ઈ પહેરી લે ને તુંય પહેરી લે. આ એક બાજુ રાખ ને. પણ મારા ધોયેલા કપડાને માથું ન અડાડો ને નીચે વરીને આલો. પણ બહાર ઉકોય ને ક્યાં વરસાદ આવી ગયો હે? બીજી વાર હે ને મારા કપડાને અડતા ને હો ધોયેલા કપડાને તમને કહી દઉં હું. એની માં જેવી જ છે. માય કોઈને કઈ વસ્તુ ન અડવા દે. ગડી ન અડવા દે. હવે માથા ડિયાલો મારા કપડા હુકવવા પણ અત્યારથી આ બધું ઘરમાં આવું શું કામ તોરણિયા ટીંગાડ્યા હે? એ તોરણીએ ટીંગાડવા જ પડે. હમણાં આવી જાહે વરસાદ. અરે તઈની વાત હોય. અત્યારે બહાર ઉકોય બહાર તડકો છે. આ તારી જેવી બાયડી કોઈ એ નથી. પૂર આવે ત્યારે પાર નો બંધાય. પૂર નો આવ્યો હોય ને ત્યારે પાર બાંધવી પડે. હે કોઈ બાયડી તારા જેવી નથી. બધી બાયડીઓ ગોબરિયું હે. હું ગોબરી નથી. મને જરાય નો પોહાય. અને સુલામાં હું નાખ્યું ધુમાડો કરી મૂક્યો ઘરમાં. તો ગેસ લઈ દ્યો ને. લઈ જવો હે? હા. આવડે હરગાવતા ગેસ? હા હવે તો ચોમાસામાં પ્રગટશે નહીં તરત. અને હા. ખાવામાં મોડું થાય ને તયે ખબર પડશે. સમજ્યા? કઈ કમાએ બધુંય નથી થઈ જાતું. એમ તો હાથ લાંબા ટૂંકા કરીમાં હું તને પ્રેમથી કહું છું જે વસ્તુ ટાણે કરો ને સારું લાગે. કપડાથી આગળ ઉભા રહ્યો. સમજાણું? જે વસ્તુ ટાણે કરીને સારું લાગે. સોમાં આવી ગયું નથી આવ્યું તા ઘરમાં લીરા બાંધો મેની દોરી બાંધો મેની આવું શું કામ કરવું જો? એને ખોટો મારો મગજ ન ફેરો તો હાલો વયા જાવ. મગજ હોય તો ફરે ને. મારી નજર સામેથી આ મારી હારે હે ને લપ 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 કરવાનું જ નહીં. અને અત્યારે મારું કામ ન થાય ને આ બધું કચકાણ થયો ને મને પોહાય જ નહીં. નિશાળી લગ ગયા ઘરે પેટા ફેરવા લાગે. હાલ બનાવી દો. હાલ અંદર આવતો હાલ. હાલો હું જાઉં છું. મારે મોડું થાય છે. એમ ક્યાંય જાવું નથી. કા? તમને કઈ ખબર પડે? હમણાં બહાર નીકળ્યા ભેગા વરસાદ આવશે તો બધી કોણ જવાબદારી લે? પણ નો આવે હજી. એ આવી જાહે. કઈ તમને પૂછશે નહીં કે હું આવું એવું નહીં પૂછે. સમજ્યા? મારે મોડું થાય છે. તમે ખોટી લપ કરો મને ખબર. હવે તો નાખો આમાં. લાવો તમારું પાકીટ જલ્દી લાવો. પછી પૈસા પલરી જાય છે ફાટી જાય છે. ન બાયડી છોકરા વાપરી શકે કે ન ખાય. નવરાહી અમે તમારો અઠવાડિયો. હવે આ કેમ રાખું? આ માથમાં ટીકડે જાઉં. આમાં રાખી દ્યો ને ખીચામાં. એમાં તારો બાપ પાકીટ ને મોબાઈલ બધું નો સમજાય. હાલો રેનકોટ આ બધું વ્યવસ્થા છે જ મારી પાસે. હાલો મોબાઈલ ભલે બહાર રહ્યો. મારા કોકના ફોન જ ઘડી વડે કાઢો. એ મોબાઈલ બગડવો ન થાય ને તમારી જિંદગી બગડી ગઈ એમ સમજી લેજો. આ બધું મારે નથી જોતું અત્યારે. રાખો ને આ પહેરો જલ્દી રેનકોટ. પણ અત્યારે હું હે પેન તડકો હે તો પહેરાવો હે. પહેરી લ્યો. હમણાં જો આ જો વીજળી થઈ ગયો. વીજળી નથી થઈ. ઓલા મનુ બાબાને વેલ્ડિંગ થાય છે તો કે વીજળી થઈ. એ પહેરી લ્યો. વીજળી થાય છે. તમે ખોટી મારી પતંગ કાપો છે. હાલો 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 જલ્દી પહેરો. લગભગ તમે મને હે આયા હે ને મારે ઘરમાં કપડા હુકાતા નથી. નવરાહી તમે ભીના લુગડા પહેરીને આવો. ધોયા રાખીને હુકવા રાખી. ધોયા રાખીને હુકવા રાખી. આયા હુકાવા જોઈને આના કરતા વાંઢો હતો તો સારો હતો. તો વાંઢું જ રહેવાય. સમજ્યા? નથી ખબર આવે. હા નહોતી આ ખબર. માયલી હઈ છે. હા ઈ જ માયલી હોય બધી બાજુ. આ તે કેવો બફારો થાહે એ ભલે થાય. નવરા નથી તમારા કોઈ કામે નથી રાખી મને. છે તને કામે ન થાય. કાયમ તમારી ડ્યુટી ભર્યા રાખું તે. હાલો હાલો રે. આ ચેન બેન બંધ કરી દો. અહીંયા બધું પલર છે મારે નહીં પોહાય. તમારા એકેય શર્ટ જાડા હુકાતા નથી. બધી મને બરાબર. તો તું જ જતપો હાથ ક્યાં આવે જાવું મારે. અને હવે આ બચકી ગયો મને બબુ. હમણાં પતરામાંથી બંબુડિયું થાહે નીચે. હા. તાલપત્રીનું શું કરવાનું છે? એ થઈ જાય ટાણવા કઈ અત્યારે ન લેવાનું હોય. મારે ના મારે તો લેવી જ પડશે. નહીં હાલે હું 500 ફોન કરીશ તમને તાલપત્રી. રાખ્યા નાખવા. અહીંયા રેનકોટમાં ખીચું નથી તો અંદરના ખીચામાં નાખી દો. એટલી બાયડી ઓલી થઈ ગઈ હે. હાલો હવે જાઓ. એ જાઓ આપણે હવે. નિશાળે મોકલજે. એ મોકલી દઈશ એને. ઈ તમારે પંચાયત નથી કરવાની. હાવ ને હવે કાળું ડાચું લઈને. બેઠો થવાય. આ બાયડી જેટલો કંટાળી ગયો છોકરા મને બોલવા માંડ્યા ગાંડો ગાંડો. કેજ ને ગાંડો. નથી વરસાદ તોય રેનકોટ પહેરીને કાઢ્યો ઘરની બહાર. પણ નથી પહેરવો. પાછો ઘરે જાવું. ક્યાં ગઈ? અહીંયા હાલે હાલે બીજી લપ ન કરતી હવે. હડકવા છે ને આઈલો. તું હવે લપ ન કર મારી હારે. હું તારે પ્રેમથી કહું છું તારે સમજી લે. તમે શું કરી ભૂલે હો? ઈ જી થાય એ બધું કરીએ. હાલે મને ખોટી લફું કરો હો. હાલે. શું છે પણ? હું હે તારા બાપને ડાયો હો. હમણાં ગાંડો ગાંડો કરે. કાંઈ બોલવા મેલું છોકરા બોલ્યા આવડા આવડા. ભગડી ગાંડો નથી વરસાદ તો રેનકોટ પહેરી નીકળો. તારા જેવી બાયડી કરતા વગર મેળી હારા. એ હવે હવે નથી કરવું.
હું આજે પહેરવાનું કાલે પહેરું, વરસાદ આવશે તો પહેરીશ, નકર નહીં પહેરું. અને ઈ મારું મન થાય તો જ પહેરીશ, નકર નહીં પહેરું. મને શીખામણ ન દેતા. જોયા તો જાઓ. તમે પહેરીને રખડો, મને ન કહેતી. મને ભૂંડો લગાડ્યો ગામમાં જ તે મને ભૂંડો લગાડ્યો. મને ભૂંડો લગાડ્યો. જાઓ ને હવે હાથ તારા ખિસ્સાની કરો હો. રેનકોટ પહેરાવ્યો એમાં. દાઢી મૂછના ધણીને ભૂંડો લગાડ્યો ભર બજારે. તો દાઢી મૂછના ધણીને કાંઈ મેં હાડી નથી પહેરાવી. રેનકોટ પહેરાવ્યો. પછી કાંઈ બોલતી નથી એટલે હાલી નીકળ્યા હોતે. ટાણે પહેરવાનું હોય, ટાણે. તારે વરસાદ આવે ને એ કપડાં પલળી જાય. ત્યારે શું હમું જોયા રાખત? એને શું છે? જાઓ ને હવે. ઘોર ખોદ્યા. તમે હસો. હશે તમારી માં. જાઓ હવે. તારી માં છે બાડી, હા, ગોબડી. હા, તમારી માં અને હશે. નો કહેતી, આ મૂકી દે, મારે નથી પહેરવો. એ કાંઈ. મૂકી દે. જોયા જાઓ. મમ્મી, મને પાસ્તા બનાવી દે ને. હું તારી કામવાળી હું. મારી માં આવો તું. તો તારી બા હું ને તો જરા સમજાય. એક તો તારો બાપ આવી હૈયા હોરી હરગાવતો હોય. ઉપરાંતથી આ બધાય કપડા, ઘરના કામ, બારે વરસાદ, તું ખાવું 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 ઘડીક વાર નથી ખમતો. તને હું ના પાડું હું બેહી જાય. તને મેં ના પાડી. અવાર તે મને કીધું મેં તને મેગી બનાવી દીધી ને. હજી એને થોડીક વાર નથી થઈ ત્યાં તું અત્યારે પાસ્તાનું મેનુ લઈને આવ્યો. એક ઝાપટ મારીશ ને ફેરવીને તો હું ખાવું? પણ હજી તને મેગી તારા પેટમાં પૈસી નથી ત્યાં પાસ્તાનું નામ લેસ. અને એવા મેગી ને પાસ્તા ને એવું નથી ખાવાનું. શાક રોટલા ખાવું ઘરના. હાલી નીકળસ તે હાવ પછી કઈ બોલતી નથી. બાપુજી તમે કપડાથી આઘાડીઓ. મારા કપડા હુકાતા નથી ને ખોને ખોટું બધુંય. શું છે બેટા? ઓહો હોય. આને ખાવાની વાત, ઓને મને મારવાની વાત. કાઈ વાતમાં માલ ન હોય. જો બાપુજી ચોમાસું આમ તમે એકવાર હેને આકાશ સામું જો કેવા કાળા વાદળા થયા છે. અને જો તમને કહી દઉં બાપુજી કે હવે ચોમાસું આવ્યું એટલે તમે બૂટ પહેરવાનું રહેવા દેજો. બૂટ ભીના થઈ જાય તો હુકાતા નથી. મારે આમથી આમ ગોળ ઉંદેડા ઉંદેડી થઈ. આમથી આમ ઉંદેડાને જેમ લઈને મૂકું. વળી વરસાદના છાંટા આવે તો અહીંયા મૂકું ને બૂટ ભીના ને ભીના રીએ હરખા હુકાય નહીં. એટલે તમે હવે એને હાથથી બૂટ અંદર મેલી અને ચંપલ ઓલા કાઢી લેજો બસ. હો બેટા, તમારી બધી વાત સાચી, પણ આ વરસાદથી આમ ડરાય નહીં. વરસાદમાં તો છે ને નાહવાની એટલી મજા આવે, એટલી મજા આવે. ધુમાકા મારી હું કે ચીડકા. પછી માંદું પડવાની મજા આવે ને દવા ખાવાની. કાંઈ માંદા ન પડીએ. જો બાપુજી તમે મારી હારે લપ ન કરો. હું તમને એમ કહી દઉં જા ઝીણકા બામ લેતો આવો અને બાપુજી તમે બામ ચોપડી અને પછી બહાર જાવ. જો વરસાદમાં પડશો ને તો શરદી થઈ જાય. મારે કાંઈ બામ લગાવવા નથી. આ ઝીણકાલી આવતો નહીં. મારે તો જો ચોમાસામાં નાહવું છે અને જેટલી વાર ધમ ધોકાર વરસાદ આવશે ને એટલી વાર હું તો નાવાનો. તો તમે કામ કરો હવે. તો તમે મને થોડી કામમાં તો મદદ કરાવો. બાજુની અગાસીમાં આપણો ઓલો બધો ભંગાર જેવો સામાન પડ્યો હે ઈ આપણે લઈ જઈને અહીં બધો રાખી દઈએ ઓસરીમાં. તો બધું હાથું પણ વરસાદ આવ્યો. એટલે હવે પછી લઈ તો બધું પલળી જાય. હું તમે હું કામ એટલી ચિંતા અરે કરો? કોકની અગાસી થઈ રહે, બધું થઈ રહે. અને મારે ભાઈ વીસ કઈ લગાવી નથી, બામ કઈ લગાડવું નથી. હું તો જાઉં છું ગામના ચોરે હમણાં બીડી બાકસ લઈને. વરસાદ આવે ને તો નાઈને આવું છું. હા કાંઈ વાંધો ને જાવ અને માંદા પડો. તમે બધા ઈદ લાગના હો હરખા જ છો. સમજાણે ઝીણકા? તારે નિશાળે જવાનું હોય તો વયો જા. આજ ફ્રી ડ્રેસ છે તારે. અને હું તને શું કહું જો અહીંયા આવતા દફતર ક્યાં ગયું? તો પણ દફતર મારે લેવાનું હે લઈ લે ને. તારા બાપને ખબર ન પડે. તું એવડો ને દફતરે એવડું લઈ દીધું છે. હાવ કારણ વગરનું કીધું તું કે નાનું દફતર લઈ દ્યો. આમાં મેં ઓલી કોથરી નાખી દી. વરસાદ આવે ને તો ઈ કોથરીમાં દફતરમાં પહેરાવી દેજે. ક્યાંય કોથરી ક્યાં નથી? મને શું ખબર? તો તને નથી ખબર પડતી બુદ્ધિ વગરનો હો તું? હે ઉભો રહો અંદરથી ગોતતી આવું. તંતી રાખ. રે વરસાદ, વરસાદ. આ ક્યાં ગયો? એકેય નથી માનતા ને. હવે ભલે બધાય પલરે ને બધાય માંદા પડે ને ભલે તારું દફતર હવે પલરી જાય. ભલે જે થાવ હોય ની થાય. મારે કઈ કેવું જ નથી. છાંટવા ચાલુ થઈ ગયા. આવ મારા વાળા આવ. તૂટી પડ્યો. આવ રે વરસાદ, ડેબરિયો પ્રસાદ, ઊંડી રોટલી ને કારેલાનું શાક. આવ રે વરસાદ. લ્યો આવી ગયો ને વરસાદ. ઘર પલરવા માંડ્યું. આ લોકોને કોઈની ઉપાધિ નથી. મારે આખા ગામની ઉપાધિ થઈ પડે. કીધું તું ઉપર તાલપત્રી નાખી દ્યો. હવે મારું તો બધુંય બગડ્યું. લ્યો તો બધુંય પલરી ગયું. મને તો એમ થાય છે કે હવે રોવા મંડું. એટલી કંટાળી ગઈ. બધોય વરસાદ અહીંયા મારા ઘરમાં જ આવી પડ્યો. હવે મારે તો આ બધુંય કરવું ને એટલો કંટાળો આવ્યો છે ને.
બાજુવાળી પાસે માંગવા જાવું. આ બાજુ વાળી પાસે માંગી આવો. જાઓ, બહાર જ રખડો તમે. અહીંયા મેં તમને ભીના થઈને આવવાની જ મનાઈ હતી મારા ઘરે. અરે અંધરા ધાર વરસાડો એક ગાયે. તો ઈ અંધરાધાર આવ્યો તો હું તમને તડકો હતો ત્યારું નહીં કહેતી હતી કે રેનકોટ પહેરો આમ અરે કરો. પણ- કાંઈ હું બહુ લેવાની કાંઈ ગમે ના સમજ્યો ને. છોકરો કે ઝીણકા ઈ ક્યાં હે? ઈ કોઈ નથી, તમારી લખણો હે. શું થયું તમને? જે થાય. વરસાદમાં નાહવાની તો બહુ મજા આવી પણ આ બહુ બેઠે તો ચોપડા પલાળી આવ્યો ને બધાય. ચોપડા પલળી ગયા ને જો તારા દફતરની હાલત જોઈ લે. હવે કાલે નિશાળે કયો બાપ જાહે તારો? દફતર લીધા વગરનો આલી મને આગળ કે સમજાવ. ઘર શું કર્યું તું? શું? એમને આગળ કે ઘર કર્યું તું અને કેસ કયો બાપ નિશાળ પણ જાય આમ તો જવા એટલે આને બે ત્રણ બાપ છે હું એમ કહું છું આગળ ઘર છૂટું કરીને મારું ઘર બાંધ્યું હે દફતર. આ શું બોલી જાજે અત્યારે ઈ વાતને લઈને લપ કરો માં. એમને તમે મારા હાહરાન ઘરે ગયા તો કે માંડીની વાત કરી હતી હા? ભાઈડાના ઘરમાં બેહીને તો મને અને અફસોસ કેટલાનું ઘર છે એમ કહું છું મારે હેને પેલું ને છેલ્લું ઘર હે. હવે તમારા જેવા મહિલા હોય ને તો હેને જિંદગી હાવ બગડી જાય, બગડી. એ ભલે બગડી જાય અમારી બગડી ગઈ છે ભાઈ છે તને શરમ આવે કે નથી આવતી? તને નથી આવતી શરમ? હવે અહીંયા 2 દી સ્કૂલની રજા પડશે ને મારે જરાય નહીં પોહાય હો. અને હવે તું જે કહીશ ને કાઈ હું તને નહીં રાંધી દઉં. પેલા હું તને બધું કઈ કઈ રાંધી દેતી ને. મેગી ખાવી હોય તો મેગી, અત્યારે તને સ્કૂલે મોકલો ત્યારે પાસ્તા. સેડા ઉડાડો મને અહીંયા મારું બધું પડ્યું હોય ને એના. વરસાદમાં આવું જોઈએ બધું હવે છોકરા પેલા સારું હું હવે એકેયને કપડાં દેવાની નથી. આમ નામ જૂના કપડાં લઈને ઊભા રહ્યો. માં હોને મારી કાઈ હું તારી માં હું પણ તું મારો દીકરો થઈને મારું માનસ નથી માનતો ને. અને માને હેરાન કરવાની હે. અત્યારે આટલું બધું પલાળીને આવ્યો. મારે ક્યાં હુકવા જવાનું? આ પેલો વરસાદ એમાં નાવા ખાલી થઈ ગઈ બોલ માં આવે એક શબ્દ બાપુજી નો બોલતા એટલે બેન ઓલો મેડી પર સમાન તમારો પડ્યો બે દી પેલા તમને કહી ગયો તો વરસાદ પાણીને તમે લઈ લીધો એમાં હવે ઈ પલટી ગયો મચ્છર ને આન તે થાય ઈ તમે લઈ લ્યો તો પણ સારું ભાઈ હવે મને એમ થાય કે હું ગળા ખાહો ખાઈને મરી જાવ. આ લોકોથી હું એટલી કંટાળી ગઈ હું. તમારા ભાઈને મેં હું 2 દિવસથી કહું છું. આજે મેં રેનકોટ પહેરાવીને મોકલા છતાં મારા ઘરની આ હાલત કરી. હવે સામાન બગડે ને તોય ભલે ને ઘર બગડે ને તોય ભલે. ભલે વરસાદ આવે ને ભલે બધું તણાઈ જાય. કંટાળી ગઈ હું તમારાથી હવે. લઈ જાવ ભાઈ, આ લઈ જાય તમારા ભાઈ હો. લઈ જાય. હવે ક્યાંથી હવે ભેખડ પડી ને એટલે લંગડો ભાગશે એટલે લઈ જાય. આમ જો આ સોમાં આમ ગરા ફાવા ન કરતી વરસાદમાં લઈને ગુજરી જાય તો પલળતો ક્યાં લઈ જાવી ને સમસાય લાકડા ભીના છે ઘડીકમાં હરકશો ને અને 4-5 કલાક અમારે બેહું જો હાથ જોડીને કોઈ વાત જિંદગીમાં સિરિયસ નો લીધી બાયડી મરવાનું કહે ને તો એને એમ કહે કે આમ નો કરતી શરમ નાક નથી નાક કપાઈ ગયું છે કપાઈ ગયું હે બુઠ્ઠું થઈ ગયું છે હવે તો હાવ પૈસા હાલો જવા દે વાત પતાવો અરમાન છે તમે ફાવે તો કઈક બોલો બાપુજી પંખીડે નથી ઉડાડો જો મારી વાત સાંભળો તમારા સ્વર પેટમાં જે 2 શબ્દો ફાવી બોલો કયો તમે તમારા ભાષામાં હો બેટા આ તમારી વાત છે ને ફોડાની સાચી હતી એ તો અમને આ તમે આ પૂર આવે ને એ પેલા પાડ બાંધવાનું કહેતા હતા તો ન અમે મૂર્ખ હવે સમજ્યા ને આ હાલી નીકળ્યા વરસાદમાં અને દશા આ થઈ લ્યો આ થઈ જો લુગડા પહેરરા અડધા કોરા ને અડધું પહેરરા મારે જો બાપુ થોડુંક જ પહેર્યું મારે હાથ કોરો છે ગાડી બેઠો એટલે તમારે આગળ પાછળ ડબલ પડી ગયું આમ જો આવ્યો તો હા એટલે જ નોજલ શીખ્યા તમારા મોઢાની આમ જો એકવાર જવા દે જીવ હોય હવે અમને હાસું સમજાઈ ગયું આમ જો મારી વાત સાંભળે જીવ હોય જાતો કરજે અમે તારું માયના નહીં ને હવે તારું કયું કરશું બસ સોરી હવે માનશો ને હે તો તમને હવે તો સમજાણું ને કે ઘરની બાયડી જે કહેતી હોય સાચું કહેતી હોય હે કઈ મને કઈ વાંધો નતો તમે વરસાદમાં નાવ તો મને કઈ મારું કઈ નહોતું વયું જાતું પણ મારું ઘર બગડે હે તમારી તબિયત બગડે હે તો જરાક તો સમજતા જાવ ક્યારે કોકનું મનાય પછી હાવ આવું ન હોય મિત્રો ચોમાસાની સીઝન ચાલુ થઈ ગઈ છે અને ઘરવાળી કેમ કરજો જો નહીં કરો તો જેવી અમારી દશા થઈ એવી જ તમારી દશા થાય મમ્મી હવે વરસાદે રહી ગયો હવે થવાનું હતું એ થઈ ગયું હવે ભજીયા તો બનાવ હેલો મિત્રો જય માતાજી અત્યારે ચોમાસાની સીઝન ચાલુ થઈ ગઈ તો બધી સ્ત્રીઓને મારા જેવું થાય કે ચોમાસું થાય ને વરસાદ પડે એટલે ઘર બગડે એટલે ફૂલ ગુસ્સામાં આવી જાય ફૂલ બાજવાનું થઈ જાય એટલે બધાય પતિને હું કહું છું કે થોડું થોડું તમારી ઘરવાળીનું માનજો અને હા અમારો આ કોમેડી વિડિયો જો તમને ગમ્યો હોય તો અમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો હાલો મિત્રો હું છું ભાવેશ બગડી જો આ વિડીયો તમને ગમે તમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને
સબસ્ક્રાઇબ કરો.